અમારે મિત્રો જો અત્યારે આપણે જવાનું છે રાણપુર મેડમના ત્યાં, બરોબર? તો વિડીયો બન્યા રહેજો. આપણે અહીંયાથી કેટલું દૂર થાય છે, કેવી રીતના જવાય છે, બધું તમને બતાવશું. તો જો આપણે હાલ ગાડી સાફ કરવાની છે. જો લગતું લાવો, આ ગાડી છે ને કાળી ગાડી હોય ને, કાળી તો ઘણા ડાઘ પડી ગયું. તો આ ગાડી છે ને આપણે સાફ કરવાની છે. સાફ કરી નાહી અને નીકળવાનું છે. તો પૂરા બ્લોગની અંદર બન્યા રહેજો, બધાને બતાવશું. ઓકે, ચાલો આપણે હવે ગાડી પાછી કરીએ. જો અંદર બતાવો, જો અંદર એ બી થોડું કચરા જેવું છે. જો માટી અને ઘણી પડે છે, બીજું કોઈને. જો ગાડી તો એકદમ બ્રાન્ડ ન્યૂ, પણ કચરાવાળું છે. જો હમણાં આપણે એકદમ ક્લીન કરી દઈશું અને હાલ આફ્ટર એન્ડ આફ્ટર 2 નજારો તમને બતાવશું. હાલ કેવી છે અને પછી કેવી થાય એ બી તમે જોજો, બરાબર? તો આપણે વિડીયો પૂરો જોવાનો છે, ઠેઠ જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી, બરાબર? તો આપણે આ જે બધું બતાવવાનું છે, અમે કેવી રીતના જઈએ છીએ એ બી, બરાબર? તો ચલો આપણે ગાડી પાછી કરીએ, એ બી તમને બતાવશું. ઓકે, આપણે ધોવાની કચરો કેટલો પડે. જો હમણાં બધું સાફ કરવું એ બી તમને બતાવું છું. જો એકદમ હાલ ગાડી કેવી છે અને આફ્ટર 2 જોવા મળશે, એ ખાલી જોજો, બરોબર? તો ચલો આટલાથી વિડીયો સ્કીપ કરીએ, આગળ આફ્ટર 2 બતાવીએ. જો પહેલાં ગાડી કેવી હતી અને હવે કેવી થઈ, કોમેન્ટ કરજો. જો કોઈ કહેના કે હશે ગાડી એકદમ ક્લીન. જો પહેલાં કેવી હતી અને હવે કેવી થઈ ગયું, કોમેન્ટ કરજો, બરાબર બધા ભાઈઓ? તો હવે આપણે થોડી વારમાં નીકળવાનું છે, તો આપણે નીકળશું અને વ્લોગ એ બી ચાલુ કરશું. તો ખાલી ગાડી જુઓ તમે એકવાર. આફ્ટર 1 આફ્ટર 2. તો ગાઈસ આપણે ફાઇનલી હવે તૈયાર થઈ ઘરેથી નીકળી ગયા છીએ. ક્યાંથી આમાં લઈ જાઓ. તો હવે આપણે બધાને વિડીયો બતાવશું આગળ, બરોબર? કેટલું દૂર છે અમારાથી અને કેટલો વાર લાગે છે જતા. તો ચલો આપણે ચેસિંગ આમાં આવી જાઓ. પહેલાં તો આપણે ચાર્જર લઈ લીધું એક મારો મોબાઈલ ચાર્જિંગ મૂકી દઉં પહેલાં, પછી આપણે ગીત વગાડતા વગાડતા નીકળી જઈશું અને તમને આગળ કેવું છે બધું બતાવશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. હવે આપણે માતાજીના મંદિરે આવવા થયા છે. પહેલાં માતાજી અગરબત્તી કરીને નીકળશું.
કેમ કે હું ગમે ત્યારે કંઈ બી બહાર જતો હોય તો પહેલાં માતાજી જઉં છું. તો જો આપણા માતાજીનું મંદિર છે. ગાડી અહીંયા પાર્કિંગ કરી જો મંદિરે આવા છે. પહેલાં બૂટ નીકાળી દઈશું, એના પછી અગરબત્તી કરશું. તો ચાલો, પેટી પડીએ અને અગરબત્તી પડીએ. આ છે અમારા મહાકાળી માનું મંદિર. તો બધા જય મહાકાળી માં એકવાર લખી દેજો. તમારું કોઈ બી સપનું હશે તો પૂરું થઈ જશે. આ છે સધીમાનું, આ છે બાપાનું અને આ છે સિગુતેમાનું. આગળ બે છે વીર બાપા અને સિગુતેમા. અગરબત્તી કરી અને માતાએથી નીકળી ગયા છીએ. થોડા અહીંયા ખાડા જેવું છે એટલે હવે આપણે સીધો હાઈવે આવી જશે ઠેસ રાણપુર સુધી. હવે ક્યાંય કાચો રસ્તો નહીં આવે. જો અમારા ગામની ડેરી નકળન. જો ગાઈસ, જેટલા ફેરા હું અહીંયાથી ગાડી લઈને નીકળું એટલા ફેરા મને ફાટક તો નડે છે. જો આ રેલગાડી જાય રહી અને હવે થોડી વારમાં ખુલશે. અને પહેલાં તો બહુ ટ્રાફિક થતી, તો હવે તો બે રસ્તા થઈ જાય એટલે ઓછું થાય. નહીંતર તો અડધો કલાક સુધી ઊભું રહેવું પડતું. જો કેટલા લોકોને નડે છે કોમેન્ટ કરજો. અમને તો એવું કોઈ એક દિવસ ના હોય કે આ ફાટક ના નડ્યું હોય. દરરોજ નડે નીકળે, વળતા જાતા નડે જ. આ જો સાહેબ રેલગાડી જતી રહે ને પછી બીજી આવે. શું કેવું? બીજી આવે પાછી આ નીકળી જાય ને પછી બીજી આવે. જો હમણાં લગભગ ખુલી ગયું તો ખુલી ગયું, ને તો પછી બીજી આવતી છે પાછળ. જો રેલગાડી જેટલી ઘડી પૂરી થાય એટલી ઘડી બધા મિત્રો જોજો. પાછળ બહુ લાઈન પડી જો બતાવું. તાકે છે કે હવે પૂરી થવા આવી છે. કેટલી વાર છે? બસ લગભગ પટી ગયો હવે. લાસ્ટ ચેડી પેલા ઊભો હોય ખબર? હવે ઊભો હોય કે નહીં ઊભો હતો એ ચેક કરો. કોઈ નહીં, આજ તો કોઈ ઊભું નહીં. હવે લગભગ ખુલી ગયું તો ખુલી ગયું. સારું કહેવાય ખુલી જાય, નહીંતર પછી તો ગાડી ચાલુ કરી દેવા દો. હોટલે આવી ગયા છીએ. હોટલ દીપક રેસ્ટોરન્ટ. ભાઈ અહીંયાથી 5 કિલોમીટર જેવું થતું હશે, કંઈક એવું છે. તો એ બી તમને બતાવશું. દીપક રેસ્ટોરન્ટ. હા, આ છે હાઈવે. એમના ઘરે જશે ઠેસ સીધો. આ છે એરપોર્ટ જવા માટેનો રસ્તો. એરપોર્ટ આ એરપોર્ટ જવા માટે અને આ રાણપુર જવા માટે. તો આપણે જઈશું રાણપુર. મેડમજી માટે ચોકલેટ લઈ લીધી. જો મેડમજી ખુશ થઈ જાય જોઈ જોઈને. ફરવાનું હતું ત્યાં બોર્ડ આવી ગયું છે, પણ ત્યાં કોઈક કામકાજ ચાલુ હોય એટલે જવરા એવું લાગતું નહીં. પણ આગળ તો બી જોઈએ. ના રિસ્કા જાય છે તો જવરા એવું છે. તો ફાઇનલી બોર્ડ આવી ગયું.
અહીંયા થઈ જવરાય છે. મેડમજી તો ખાવા બેઠા, હું તો અચાનક આવ્યો. તમારે કેવું પડે શું બનાવી જમવા? તમારી ફેવરેટ સબ્જી. તમે કીધું ના કે મેં આજે તમે શું કીધું તમે ફોન કરશો તો તમારું સ્વાગત ના રહો. એવું નહીં કરવું, મારે સ્વાગત શું કરવું? ચમ તમે આ એટલું ઘણું સ્વાગત તો છે જ કાયમ. અમે તમે હાલ જ વિચાર કર્યો હતો કે આરે કીધું એમ કે મારું ઘર તું ખાઈ. એવું પણ જો પપ્પાને થાળી પડી, પપ્પા કઈ ખાધું હવે મારે નહીં ખાવું. ના ચમ કહો તો ચલો હજુ પણ ચાલુ છે કોકન વીડિયા શું કહું ગમે એ. આજે કેવો બ્લોગ બનાવ્યો છે મેં જોયો નહીં, પણ તમે પૂરો જોજો. અમારા એમના ઘરથી મળીને અમારા ઘર સુધીનો બ્લોગ બનાવ્યો છે. અને જો આપણે ને તરબૂચ જોવા જવાનું છે. પપ્પા કે ફટાફટ ખાઈ લો એટલે મેં ખવાઈ જાય. એવું બરોબર. હેડો તો લાવો બધું દેશી બનાવ્યો, બાજુ લાય અને ચોળા પણ ચાખશે. જોવા છે તર છે એમાં મરચા પેલી સકટેટી વાયેલી હતી એ ઉલી એટલે મરસાઈ જાય, એટલે આ લોકો ડબલ ખેતી કરે છે, એટલે આપણે શીખવું જોઈએ. જો આ મેડમે કરી છે, વાહન ધોવામાં પડી આવી હાલતો નહીં ચો દાને ખરીદી કરવા માટે એ જવાનું અને અમારે બીજી વાર ખેતી કરી એ બતાવજો. જો એ નહીં મલસિંગમાં અને મરચાંની નવી રોના કઈ જાય બીજી વાર મરચું જો બધું નવી જગ્યાએ આવી જોઈએ. ભરતભાઈને જો ભરતભાઈને બતાવું હેડો. તો ઘર બનાવેલો છે ટૂંક સમયમાં કમિંગ સોન ઘર બની જશે. દોઈ લાડવા ખાવા બધાને બોલાવાના છે. અને એનું ઓપનિંગ કોણ કરશે ખબર હે? મો બધા ચાલુ છે. ચલો આપણે ભરતભાઈ પાસે જઈએ શું કરે છે. તો મરસા આવ્યા છે, કેટલો વળગ્યા ખાલી મરસો તો ખેતી તો એક નંબર છે, મસ્ત મસ્ત તો હળંગ વળગે ભાવથી. અને મારા ભરતભાઈને શું કરે છે એ બી તમને બતાવું. ચલો ફોન ચાલુ છે, બોલો. તો આ છોકરા આવ્યા હોય પણ પૈસા આલવા પડશે. અમાર ગાડીમાં પડ્યા છે પણ તમે પૈસા આલશો ને તો મળશે ને કે નહીં મળે? હો હા 500 રૂપિયા લાવો પછી આલો. હો ટપક ચાલુ છે અંદર અને સાથે મતલબ કે આ તરબૂચ છે કે શું છે ખબર? તરબૂચ છે કે નહીં ખબર નહીં પણ છે ખરા. ભરતભાઈ ભરતભાઈ શું કરો? જો અમારા ભરતભાઈ કરે રહ્યા પ્રવેશ શું કરો? કે હો મલ્ચિંગ હોય રાખવી પડે કે બકલ? બકલ છે ચોકઅપ થઈ ગયું કોકર આવે. હા એટલે ચોકઅપ થઈ ગયું એટલે પંચિંગ કરવું પડે. એવું અને હું શું કહેતો આ શું છે પેલું કાળે કશે કે તરબૂચ? તરબૂચ છે. તરબૂચ છે અને આવશે ચાર હારે હવે? આ તો આવી જાય કેટલા લાગશે? મહિને જેવું લાગશે. મહિનો આ મરસા ઉલછી ચાર ઉલછી તો હજી આ તો થઈ જાય. એવું ઉલતો જ નહીં કોઈ દાડો. આ તો શિયાળા વાયા છે. શિયાળે પણ હવે તેટી હતી કે ટેટી થી ભેગા ટેટી વાળ પટી ગયું. હવે રોપા લગાયા તરબૂચમાં. તરબૂચના ફૂલાઈ ગયા. હવે તરબૂચ પી જાય ફૂલાઈ જાય એટલે એને ચલો લાગશે મહિનો લાગશે. એવું એમ કમ્પ્લીટ બરોબર. હું આયા તારા ટેટી ઊભી હતી એમ આવી નથી. ટેટી ઊભી હતી ટેટી મારી શિયાળા વાયેલું હોય કશું અમારે શું. હા હવે આ તરબૂચ પટી જાય ને તો મરસું પેલું રહે. બરોબર મસ્ત મજબૂત ખેતી કરો તમે ભરતભાઈ. હવે અમારે પણ ટૂંક સમયમાં તમારે જેવું કરવું છે. ભરતભાઈ આવશે અમારા ઘરે આવશે ને? પણ જો આ સોળી શિયાળાની સોળી હાલ ચીવી છીએ કરવાની છે. ચલાય કે ટ્રાય કરો. ચાલો થોડું પછી વધારે હું આવીશું અંગત બધું બતાવવા. તમારે શીખડાવવું પડશે પેલું. આ કેટલા વીઘા છે?
3 વીઘા જેવું છે. 3 વીઘા બરોબર એ જગ્યામાં 15 વીઘા. બરોબર 3 વીઘામાં આવ્યું ટેટી ને મરચાઈ, આ તરબૂચ ને મરચાઈ, અને પેલા પ્લોટમાં તરબૂચ છે એકલું. પાણી આ ટપક તો દરરોજ ચાલુ રહે કે કોક દાડો જ કરવો પડે? એક દાડો ખાલી જવા દે. એવું એમ બરોબર. દરરોજ ચાલુ છે. જો આ છોકરા આયા હે તાર બૂટ ધોવે હે ને કોમ તાકો બૂટ ધોવે હે ને પૈસા આલવા પડશે હો 500 તાર ધોવે હે ને એ ઉડી જા મેડે લે ઓમાય તા બૂટ ધોવે હે ને હે જો એક નહીં ધોતા જોડો હું તમે બૂટ આલું પણ 500 રૂપિયા આલવા પડશે લો ચો પડે ખબર ચેડી પડે આ પડે લઈ લો હડો અમારા દો એક દોડી મારા હે તમે અમારી અહીંયા તાર મેલીને જતા રહેતા ને પથોડા ને હળવળો મેલો મારા બૂટ લાવો રે ભાઈ મારે હુકવવાના એ ચો હુકવશો લાવો બસ ખુશ પથાડે હવે નહીં હાલો ચલો છોકરા પાછળ હા એવું જો છોકરાના બૂટ અમારી અહીંયા ભૂલીને જતા આવ્યા હતા એટલે બધાને આલી દીધા ઘરેથી જઈને અમે ફરી શોપિંગ કરવા માટે આવી ગયા પેલા ભગવતીમાં ગયા ભગવતીમાંથી શોપિંગ કરી જો બતાવું બધું પેક કરી દો હવે ઘરે નીકળવું હોય મેડમજી અંદર શોપિંગ કરે છે લેવાનું ચાલુ છે શું લે સમર કોટ જેવું કોક લે અહીંયાથી હવે આપણે નીકળશું એટલે સીધા ઘરે આ કઈ જગ્યાએ કોઈ આવ્યા હોય તો કોમેન્ટ કરજો. તો ફાઇનલી જો બે ડીસા આવ્યા હતા આપણા મામાના ઘેર લગ્નની ખરીદી માટે બધા ખરીદી કરવા અમે મૂકીને આવ્યો હવે અમે ઘેર જા પડે નહીં પણ બહુ બધો હા ગાડી લઈને આવ્યા પણ પથરો હોય એટલે નહીં મજા આવે ગાડી છે ને ટ્રાફિકમાં મજા ના આવે ટ્રેક્ટર બેટરી વાંચી મજા આવે બાજુ કોઈ ખાવું નહીં તમારે મળી જાય એડો આગળ આપણે મળે જ છે કે હા તર ખાઈને આવજો ને ફાઇનલી આપણે હા દીપક ચલો તો હવે કેરી લઈ લો મળે તો કેરીઓ મળી ગઈ મેં કીધું મળે નહીં પણ આ રસ્તામાં હતી પાણી નહીં હો ભાઈ બે જ પિનલ બે જ બે કેરી લાવવાની વધારે નહીં મેડમજી લાવે રહી એ છે એમના ઘરની મજા રસ્તો અને પાછળ દીપક મોટા થાય તો ફાઇનલી જો ઘર આવી ગયું અને ફૂલોના 5 મહિના થાય તો એવા ને એવા છે મને તો આ ફૂલ જોઈને એટલું મન થાય ને કે બહુ મસ્ત થાય હું ખબર ફૂલ હારે ના આ ખેતર હવે આપણે દાદાનું હતું 6ઠા મહિનામાં આપણું પૂરું થાય છે હવે બીજા કાકાની વારી આવશે ફૂલ દાદાનું ખેતર હે કે 12 મહિના હા હવે આપણા ખેતરમાં આવવા નહીં વારે કે ના તમે નહીં જોયા તમે ને આપણા ચાહક મિત્રના બીજા વિડીયોમાં આખા ખેતીનો પાછો વિડીયો બનાવજો ટેટી અને ગલગોટા નવો ખેતર હા અને આના પછી બીજો બ્લોગ શેનો બનાવો એ કોમેન્ટ કરજો મેં બધું બતાવી દીધું જો બેણી ના છે ને હા બાકી આજ હોજે વેણવાનો ભરાઈ ગયું એટલે આપણે બ્લોગ સ્ટોપ કરીએ છીએ નેક્સ્ટ બ્લોગ શેનો બનાવો કોમેન્ટ કરજો ઓકે જય બાબારી જય જવાન જય કિસાન જય સદારામ જય નાથ